નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ગરમીની ઋતુની અંદર આપણે ત્વચાને કઈ રીતના સુરક્ષિત રાખી શકીએ, ત્વચા સંબંધી જે ઇન્ફેક્શન થાય છે એનાથી આપણે કઈ રીતના બચી શકીએ, એના વિશે આજના વિડીયોની અંદર હું તમને વાત કરીશ. અને મિત્રો, ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય અને તમને આવી જ આયુર્વેદિક ટિપ્સ વિશે જાણવાની જો ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે. તો માની લો કે આપણે ગરમી ઋતુની અંદર કશે બહાર ફરવા ગયા તો આપણી જે ચામડી છે એ કાળી થઈ જતી હોય છે, બરાબર. એ તો આપણે સૌને ખ્યાલ તો છે જ, અને અસહ્ય તકલીફો આપણને થતી હોય છે. તો એવા સંજોગોની અંદર આપણી જે સ્કિન છે, જે ત્વચા છે, એ ગોરી હોય, એ કાળી થઈ જાય તો એને આપણે કઈ રીતના કવર કરી શકીએ, એને કઈ રીતના સુધારો લાવી શકીએ આયુર્વેદિક રીતે. તો આપણે ઘણી વખત આપણે અત્યારના સમયની અંદર આપણે મોટા ભાગના લોકો ક્રીમ લગાવીને બહાર નીકળતા હોય છે, પણ આપણે આયુર્વેદિક રીતે એ ત્વચાને કઈ રીતના સુરક્ષિત રાખી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ. અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલાં તો આપણે એલોવેરા જેલનો ઉપયોગ કરવાનો, બરાબર છે. તમે મેડિકલમાંથી પણ તમે એનું લાવી શકો, અથવા તો તમારા ઘરની અંદર એલોવેરા છોડ હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો. તો એ એલોવેરા જે જેલ છે એ લગાવવાથી આપણી ચામડી પર કેટલા ફાયદા થઈ શકે એ તો આપણે સૌને ખ્યાલ તો છે જ. તમે ઘણી વખત ટ્રાય પણ કરી હશે, બરાબર છે. એલોવેરા જેલ તમે ઘસીને તમે ટ્રાય પણ કરી હશે, તમને કેટલો પ્રેક્ટિકલ અનુભવ પણ થઈ ચૂક્યો હશે. તો એ પણ એલોવેરા જેલનો પણ તમે ઉપયોગ કરી શકો. અને બીજા નંબર છે ગુલાબજળ. ગુલાબજળ પણ તમે સ્કિન પર લગાવી શકો. ત્વચા સંબંધી કોઈ પણ પ્રકારની જે તકલીફ થાય છે ગરમી ઋતુની અંદર એનાથી તમે બચાવી શકશે ગુલાબજળ. અને ત્રીજા નંબરે છે મિત્રો પાકું કેળું લેવાનું, બરાબર છે. અડધું કેળું લઈ લો તો આખું કેળું પણ તમે લઈ લો, એની પેસ્ટ બનાવી દો, એટલે એની ચટણી બનાવી દો, આખું મિક્સ કરી દો. એની અંદર 1 થી 2 કટકો આપણે પપૈયું, પાકેલું પપૈયું આપણે લેવાનું, એના 1 થી 2 કટકા લઈ લો અને એને પણ આપણે પેસ્ટ બનાવી દેવાની. અને કેળું અને પપૈયાને મિક્સ કરી દો અને એની અંદર 1 થી 2 ચમચી તમારે મધ નાખવાનું, અને મધ નાખી અને ફરી એને મિક્સ કરી દો. અને જે પેસ્ટ બની જાય છે એ પેસ્ટ દ્વારા તમને ત્વચા સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય અથવા થઈ ચૂકી હોય ગરમી ઋતુની અંદર, તો એ ત્વચા પર તમે લગાવો તો તમને ઇન્સ્ટન્ટ તમને રાહત તમને મળી શકશે. અને જે ચામડીનો કલર જે બદલાઈ જતો હોય, ચામડી ગોરી હોય અને તમે એ કાળી જો થઈ જાય તો એ ધીરે ધીરે કરીને એની અંદર પણ તમને રિકવરી જોવા મળશે, અને સ્કિન પર, ત્વચા પર તમને એકદમ ઠંડકનો અહેસાસ પણ તમને થઈ શકશે. અને ચોથા નંબરનો ઈલાજ છે મિત્રો, એની અંદર તમે મુલતાની માટી લઈ લો, એની અંદર આપણે ગુલાબજળ નાખવાનું, બરાબર છે. ગુલાબજળ નાખી દો મુલતાની માટીની અંદર, એને 5 થી 10 મિનિટ સુધી રહેવા દો. તમે ફ્રીજની અંદર પણ મૂકી રાખો, અથવા તો ફ્રીજની અંદર ના મૂકો તો પણ ચાલી શકે. અને એ પેસ્ટ જે છે એ તમે ચહેરા પર લગાવો. કોઈ પણ સ્કિન સંબંધી કદાચ તમને તકલીફ થતી હોય, ગોરી ત્વચા કાળી થઈ જાય તો એને કઈ રીતે આપણે સુધારો કરી શકીએ, એની અંદર સૌથી બેસ્ટ કારગર આ ઈલાજ છે કે મુલતાની માટી અને ગુલાબજળ મિક્સ કરી અને એનો પેસ્ટ લગાવો તમે ત્વચા પર, એટલે તમને 100% ગોરી ત્વચા કાળી થઈ જાય તો એ ધીરે ધીરે કરીને ફરી રિકવર થવા લાગશે. તો ઉનાળા ઋતુની અંદર સૌથી અસરકારક અને ઠંડકનો અહેસાસ પણ તમને થઈ શકશે. આ 4 ઉપચારમાંથી, 4 ઈલાજમાંથી તમે કોઈ પણ એક નિયમ અપનાવી શકો, જેથી કરીને તમને ત્વચા સંબંધી ગરમી ઋતુની અંદર કોઈ પણ પ્રકારની એલર્જી થાય, ઇન્ફેક્શન થાય, ત્વચા લાલ થઈ જતી હોય, અઢળક તમને ગરમીનો અહેસાસ થતો હોય, તો એવા સંજોગોની અંદર તમે આ 3 થી 4 જે ઈલાજ મેં તમને બતાવ્યો એમાંથી કોઈ પણ તમે એક ઈલાજ અપનાવી શકો. પણ ગુલાબજળ તમે વાપરો તો શુદ્ધ વાપરજો, દેશી વાપરજો, અથવા તમે ઘરે પણ તમે ગુલાબજળ બનાવી શકો. એમાં કોઈ વધારે આપણે માથાકૂટ કરવાની જરૂર નથી. તો સૌથી અગત્યનું આ છે મુલતાની માટી, ગરમી ઋતુની અંદર ખૂબ સારું રિઝલ્ટ આપણને આપી શકે છે. તો આજના વિડીયોની અંદર મારે એક ટૂંકી માહિતી તમને જણાવવાની હતી કે ગરમી ઋતુની અંદર આપણે ત્વચા સંબંધી અનેક તકલીફો થતી હોય છે. ત્વચા ગોરી ત્વચા કાળી થઈ જાય તો એને કઈ રીતના આપણે ફરી ગોરી આપણે કરી શકીએ. તો આ માહિતી તમને કેવી લાગી, જોરથી ટ્રાય કરજો. કોઈ પણ આપણે
એની અંદર કેમિકલ વાપરવાનું છે નથી, બરાબર. તો એ તો તમે વિડીયો જોયો એટલે તમને ખ્યાલ પણ આવી ગયો. તો એનો પણ તમે પ્રયોગ કરી શકો, એટલે જેથી કરીને તમને ગરમી ઋતુની અંદર ખૂબ સારું ઠંડક અને ત્વચા સંબંધી કોઈ એલર્જી ઇન્ફેક્શનથી તમે બચી શકશો. તો મળીએ કોઈ નવા ટૉપિક સાથે. ત્યાં સુધી ખાસ કરીને ગરમીની ઋતુ શરૂઆત થઈ ચૂકી છે, અઢળક ગરમી પણ આવી શકે છે. તો એવા સંજોગોની અંદર આપણે શરીરને અને આપણી ત્વચાને સુરક્ષિત રાખવું એ આપણી પોતાની ફરજ છે. તો મળીએ કોઈ નવા ટૉપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.